આપણે ક્યારેક શહેરની કોઈ ગલીમાંથી નીકળીએ ને ત્યારે મનમાં આવો જ સવાલ થાય છે નહીં કે યાર આ બધું કેટલું ગંદુ લાગે છે. ફાટેલા પોસ્ટરો, અધૂરા સ્ટીકરો, ગંદા નિશાન. બસ આ જ વિચારથી આપણી આજની વાત શરૂ થાય છે. તો ચાલો આજે એક સાવ સામાન્ય લાગતી દિવાલની વાત કરીએ. એક એવી દિવાલની વાર્તા જે આપણને આપણી આસપાસની દુનિયા અને એમાં આપણો રોલ શું છે એના વિશે ઘણું બધું કહી જશે. તો આ વાર્તાનો હીરો છે દેવ. સુરતમાં રહે છે અને ટ્યુશન ક્લાસ ચલાવે છે. હવે દેવને પોતાનું કામ વધારવું છે, પણ પ્રોબ્લેમ એ છે કે માર્કેટિંગ માટે ખાસ કોઈ બજેટ જ નથી. આ તો ઘણા લોકોની કોમન પ્રોબ્લેમ છે, ખરું ને? જુઓ, દેવની સિચ્યુએશન બહુ સિમ્પલ છે. એક બાજુ એને પોતાના ક્લાસ ચલાવવા છે, આગળ વધવું છે, અને બીજી બાજુ પૈસાની તંગી. એટલે હવે કરવું શું? આ જ કન્ફ્યુઝન એને એક એવા રસ્તા પર લઈ જાય છે જે કદાચ આપણને બધાને બહુ જ જાણીતો લાગશે. અને બસ આ જ વિચાર આવે છે એના મગજમાં. પોસ્ટર જ બેસ્ટ છે, બીજા બધા પણ તો આવું જ કરે છે. અને આ એ લાઈન છે જે આપણે ઘણીવાર આપણી જાતને કહીએ છીએ, બરાબર ને? કે ભાઈ જો બધા જ કરતા હોય તો હું કરું, એમાં શું ખોટું? દેવ પણ બસ આમ જ વિચારીને એ જ ગંદકીનો ભાગ બનવા માટે તૈયાર થઈ જાય છે જે થોડીવાર પહેલાં એને ખુદને ખરાબ લાગતી હતી. અને બસ એ જાય છે અને એક ભીડવાળી દિવાલ પર પોતાનું પોસ્ટર લગાવી દે છે. અને એને જોઈને એને કેવું લાગે છે? એકદમ પરફેક્ટ. એને લાગે છે કે વાહ, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ સાચું કહું, આ તો એક નવી અને મોટી સમસ્યાની શરૂઆત હતી. તો આ પરફેક્ટ સોલ્યુશનનું આગળ જતાં શું થયું? ચાલો જોઈએ કે દેવની આ એક નાની એમથી એક્શન કેવી રીતે એક મોટા પ્રોબ્લેમનો ભાગ બની જાય છે. અને જો થયું પણ એવું જ. દેવનું એ પરફેક્ટ પોસ્ટર, એનું શું થયું? થોડા દિવસમાં તો એ અડધું ફાટી ગયું, પછી અડધું હવામાં લટકવા માંડ્યું. એના પર કોઈ બીજાએ પોતાની જાહેરાત ચોંટાડી દીધી. અને છેલ્લે શું વધ્યું? બસ ગુંદરના ગંદા ડાઘ, કાગળના ટુકડા અને દિવાલ પર કાળા નિશાન. એ જ થયું જે બીજા બધા પોસ્ટર સાથે થતું હતું. પણ પછી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. અને આ ટ્વિસ્ટ બીજું કોઈ નહીં પણ દેવની એક નાની સ્ટુડન્ટ રિયા લઈને આવે છે. એના એક સાવ સીધા સાદા સવાલથી બધું બદલાઈ જાય છે. રિયા એકદમ માસૂમિયતથી દેવને પૂછે છે, સર, તમારું પોસ્ટર તો બધે જ દેખાય છે, પણ એકેય જગ્યાએ આખું કેમ નથી? હવે જુઓ, દેવ માટે તો આ માર્કેટિંગ હતું, પણ રિયા જેવી નાની બાળકની નજરે આ કોઈ સફળતા નહોતી, પણ એક અધૂરી અને વેરવિખેર વસ્તુ હતી. એની આ સીધી વાત દેવને સીધી દિલમાં વાગી ગઈ. અને પછી રિયા જે કહે છે ને એ બધું જ બદલી નાખે છે. એ કહે છે, પણ સર, દિવાલ ગંદી લાગે છે. બસ આટલું જ. કોઈ લાંબી પહોળી દલીલ નહીં, કોઈ મોટો લેક્ચર નહીં. એક બાળકની સાવ સાચી અને ઈમાનદાર વાત. રિયા માટે એ દેવનું પોસ્ટર નહોતું. એના માટે તો એ ફક્ત એક ગંદી દિવાલ હતી. અને આ એક વાક્ય દેવના બધા જ બહાનાઓ પર પાણી ફેરવી દે છે. અને બસ રિયાની આ વાત દેવ માટે એક અરીસા જેવું કામ કરી ગઈ. એને અચાનક સમજાયું કે એ ખાલી પોસ્ટર નહોતો લગાવી રહ્યો, એ તો એક પહેલાંથી જ ગંદી દિવાલને હજી વધારે ગંદી બનાવી રહ્યો હતો. એ પ્રોબ્લેમ સોલ્વ નહોતો કરી રહ્યો, એ પોતે જ એક પ્રોબ્લેમ બની ગયો હતો. આ અહેસાસ પછી દેવ ચૂપ બેસી ના શક્યો. એણે નક્કી કર્યું કે હવે કંઈક કરવું પડશે. એટલે એ પાછો એ જ દિવાલ પર જાય છે જ્યાંથી આ બધું શરૂ થયું હતું. પણ આ વખતે એનો ઈરાદો પોસ્ટર લગાવવાનો નહીં પણ કંઈક બીજો જ હતો. જો ભૂલ કરવી કેટલી સહેલી હોય છે, પણ એને સુધારવી એટલી જ અઘરી. દેવ નવા પોસ્ટર બાજુ પર મૂકી દે છે અને જૂના ફાટેલા કાગળના થર ઉખાડવાનું શરૂ કરે છે. ગુંદર એના હાથ પર ચોંટી જાય છે. આજુબાજુથી લોકો એને જોઈને વિચિત્ર સવાલો પૂછે છે. પણ દેવ મક્કમ હતો. એને પોતાની ભૂલ સુધારવી જ હતી. અને ખબર છે કેટલો સમય લાગ્યો? પૂરો 1 કલાક. એક નાનકડા ભાગને સાફ કરતા. જે પોસ્ટર લગાવવામાં કદાચ 1 મિનિટ પણ નહોતી લાગી, એનાથી થયેલી ગંદકી સાફ કરવામાં 1 કલાક નીકળી ગયો. આ જ તો ફરક છે, કોઈ વસ્તુ બગાડવામાં અને એને સુધારવામાં. તો 1 કલાકની મહેનત પછી શું થયું? શું આખી દિવાલ ચમકી ગઈ? ના, એવું નહોતું. પણ જે થયું એ પણ ઓછું નહોતું. ગંદકીના એ મોટા દરિયામાં એક નાનકડો સફેદ સાફ ટુકડો દેખાવા લાગ્યો. એના પ્રયત્નનું એક નાનકડું પણ ચોક્કસ પરિણામ. તો સવાલ એ છે કે દેવે જે કર્યું એનું અસલી પરિણામ શું આવ્યું? એને ફાયદો થયો કે નુકસાન? ચાલો જરા જોઈએ કે સાચી સફળતા કોને કહેવાય. હવે આ બહુ રસપ્રદ છે. જો બિઝનેસની રીતે જોઈએ તો દેવને શરૂઆતમાં નુકસાન થયું.
પોસ્ટર વગર એના ક્લાસની પૂછપરછ ઓછી થઈ ગઈ, પણ જો પર્સનલ લેવલ પર જોઈએ તો એને જે મળ્યું એની કોઈ કિંમત જ નહોતી. એના મનમાંથી અપરાધભાવ જતો રહ્યો અને સૌથી મોટી વાત, એની સ્ટુડન્ટ રિયા એનાથી ખુશ હતી. અને આ રહ્યું દેવનું અસલી ઇનામ. રિયા એને કહે છે, સર, પેલી દિવાલ હવે સારી લાગે છે. બસ આટલા શબ્દો જ કાફી હતા. જે દિવાલ રિયાને પહેલાં ગંદી લાગતી હતી, એ જ દિવાલ હવે એને સારી લાગતી હતી. દેવનું કામ સફળ થયું હતું. આ જ તો એનું સાચું રિવોર્ડ હતું. દેવને આ કામ માટે કોઈ એવોર્ડ ન મળ્યો, સોશિયલ મીડિયા પર એ વાયરલ પણ ના થયો. એને બસ એક વસ્તુ મળી, એક સાવ સિમ્પલ અને ક્લિયર સમજ કે સાચું શું છે અને ખોટું શું છે. અને આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. દિવાલ પર લગાવેલું પોસ્ટર એ ખાલી કાગળનો ટુકડો નથી. એ તો એ વાતનો પુરાવો છે કે કેવી રીતે આપણે આપણી પોતાની ઓળખ બનાવવા માટે, આપણા પોતાના કામ માટે, આપણી જ જગ્યાને, આપણા શહેરને બગાડી રહ્યા છીએ. આ એક વિચાર છે જે આપણે બધાએ કરવો જોઈએ. एक कदम विकसित भारत की ओर।